સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે ભલામણ કરી છે અમારા ભક્તજનોએ હોડીની રમત કરવી નહીં, પશુને હેરાન ન કરવા અને કાંઈ ખોટું નુકસાન કે પછી ગાળો બોલવાની એવું અમારા આશ્રિતોએ ન કરવું. કારિયાણીમાં શ્રીજી મહારાજ છે, અન્નકૂટ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ શ્રીજી મહારાજે ત્યાં કને કર્યો છે. એ ઉત્સવ પૂર્ણ કરી અને શ્રીજી મહારાજ સંતોને કહે છે કે હે સંતો, તમે 2 મંડળ કરો અને ફરવા માટે જાઓ ગામડામાં. એમ કહીને એક મંડળના મોટેરા આત્માનંદ સ્વામીને કર્યા છે અને સુરત શહેરમાં ફરવા માટે મોકલ્યા. બીજા મંડળના મોટેરા સ્વરૂપાનંદ સ્વામીને કરીને શ્રીજી મહારાજ નવાનગર મોકલેલા છે. બાકીના સંતો હતા એ ગામે ગામથી હરિભક્તો આવ્યા હતા. એ 5 સંતોના મંડળ બનાવી અને પોતપોતાના દેશમાં સંતોને ફરવા માટે લઈ ગયા છે. એ બધા ગયા છે હો. હે માર્ગમાં પરસ્પર ભગવાનની મૂર્તિ અને ચરિત્ર તેનું સ્મરણ કરતા કરતા મહારાજના ચરિત્રો માર્ગમાં સંભાળતા જતા હતા. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, એ બધા જ હરિભક્તો ભગવાનની મૂર્તિ અને સંત સમાગમને વારે વારે ઈચ્છતા હતા હો. ભગવાનની મૂર્તિ અને સંત સમાગમ સિવાય બીજું કાંઈ ગમતું નહોતું એને. કેવી ભાવના હતી એ બધા હરિભક્તોને. પણ હરિભક્ત ન હોય એવા જે સગા સંબંધી તેને લૂંટનારા માનતા હતા અને એના ભેગા રહેવા છતાં પણ મન જુદા રાખતા હો. સત્સંગી ન હોય એવા સંબંધીથી મન જુદા રાખતા. અને શ્રીહરિ અને સંતો જુદા રહેવા છતાં પણ તેમને પ્રાણના પણ પ્રાણ માનતા હતા અને સદાય દિવ્ય ભાવ રાખતા હતા. આવી એક સદભાવના સત્સંગમાં હતી અને એનો દરેકને ખૂબ જ આનંદ હતો. ત્યાંથી શ્રીજી મહારાજ હવે રજા લીધી છે કારિયાણીથી. ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ બોટાદપુર પધાર્યા છે. ત્યાં માત્રા ધાંધલના ભવનમાં શ્રીજી મહારાજ ઉતર્યા. હમીર ખાચરના દરબારમાં જ માત્રા ધાંધલનું મકન હતું. એટલે શ્રીહરિ આવ્યા જાણીને હમીર ખાચર પણ પગે લાગવા માટે આવ્યા છે. મહારાજને હાર પહેરાવ્યા અને હાથ જોડ્યા છે. પ્રભુ, આ વખતે તમે અમારા ઉપર બહુ કૃપા કરી હો. હમીર ખાચર કે મહારાજ, બહુ કૃપા કરી અમારા ઉપર. જો પ્રભુ તમે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ન હોત તો અમારી કાઠીની જાત એનો ઉદ્ધાર ન થાત કે હો. કારણ કે અમારા કાઠીની સમાન કોઈ નિર્દય નહીં હો. ઘાસને કાપે ને એમ માણસોને કાપી નાખતા હો, એવા નિર્દય. કાંઈ જ નહીં. તલવારના પાના ચકાસવા હોય ને તો માણસની નેડી ઉડાડતા જાય. લ્યો પાનું બરાબર આવ્યું. અખતરો કરવા માટે કોઈ ધા ફરિયાદ નહીં, એને કોઈ કહી શકે નહીં હો. એવા વહમાં હતા. વાત મૂકી દો એની બધી. મનુષ્યને મારવામાં કાંઈ પણ દયા મહારાજને કે હમીર ખાચર અમારી જાતને આવે નહીં હો. ગાયોના ટોળે ટોળા નજરે પડે તો અમે મૂકી નહીં હો. બધી ગાયો વારી જાય. લ્યો
કેટલીક ગાયોના ગર્ભ સ્રવી જાય, ગાયોને ભય લાગે ને કોઈ લૂંટારા અમને લઈ જાય છે ક્યાંક, છતાં પણ અમને દયા ના આવે એવા હાવ જંગલી કોમ કે હમીર ખાચર કે કાઠીની જાત એટલે હાવ જંગલી કોમ, પણ એને તમે આધીન કર્યા છે, વશ કર્યા છે, સુધાર્યા છે પ્રભુ. અને હવે મહારાજ તમારા ભજન સિવાય બીજું કઈ ફાવતું નથી કે લ્યો કેવી કૃપા કરી તમે, હરામ હરામ જાતિ કાઠીની હો, એને તમે કેવા સુધાર્યા કે હવે હરિભજન સિવાય બીજું કઈ ફાવતું નથી કે લ્યો આપણે ફાવી જાય કઈ હરિભજન સિવાય કે નથી ફાવતું. મહારાજ નાવા ધોવામાં કે વાહે પાણી લેવામાં માને નહીં એવી આ જાત હો કે પાણી શું લેવું હોય કે લ્યો કહેવત છે ને, ખડનો ડૂચો સૌથી ઊંચો, વાહે પાણી ન અડાડે હો. એવી મલિન કાઠીની જાતને પ્રભુ તમે પવિત્ર કરી છે, અને હવે કોઈ નાયા ધોયા વિના કોઈ જમતા નથી કે એવા તમે સુધાર્યા છે પ્રભુ. વળી કંઠી માળા તિલક વગેરે ધારે છે, ગીતા ભાગવત વગેરે શાસ્ત્રોનો પાઠ કરે છે, શિક્ષાપત્રી સત્સંગી જીવન એવી એ જાત સુધરી છે. કોઈ ભગવાનની પૂજા કીર્તન કથા વાર્તા આવું બધું કરે છે. અમારી જાત અધર્મ હવે અમને બહુ ફાવતો નથી કયો. તમારા પ્રતાપથી પ્રભુ કાઠીમાં અનેક એવા ગુણો આવ્યા છે. આમ પાપીનો તમે ઉદ્ધાર કર્યો છે, છતાં પણ કેટલાક આજે એવા છે કે પરચા માગે છે પ્રભુ આપણી પાસેથી. પરચો કંઈક બતાવો કે લ્યો આ ઓછો પરચો છે કે આવી જાતને સુધારી છે કે ઓછો પરચો છે. પ્રભુ આવી કૃપા અમારા ઉપર વારે વારે કરતા રહેજો. અમને તમે હેતથી બોલાવો છો એટલે અમને બહુ આનંદ આવે. મીર ખાચર કે પ્રભુ અમારી કાઠીની જાત ફૂલણજી બહુ કહેવાય. ફૂલણજી એટલે માની, જરાક વખાણ કરો ને વાત મૂકી દો, સમજ્યા કે નહીં, એવા ખુશ થઈ જાય. પણ કોટી વાર હેતથી બોલાવ્યા હોય પણ એક વાર જો ન બોલાવો ને તો પછી તરત અભાવ લે અને જેમ તેમ બોલે. ન બોલવાનું બોલે પણ ખરા. અમારી અને કોડીની રીત એક જ, એ તમે જાણો છો પ્રભુ. તમે તો અંતર્જામી છો, ભગવાન છો. જાણીએ છીએ તમે ભગવાન છો, છતાં પણ નેણ અને વેણમાં આદર ભાવ ન દેખાય તો મનમાં સંકોચ ન થાય એમ પગે લાગીને પ્રભુ તમારી પાસેથી પ્રાર્થના કરું છું કે તમારી પાસેથી અમને માન સન્માન મળે કે ન મળે, છતાં પણ આ સત્સંગમાં દિવ્ય ભાવ રહે. તમારામાં, સંતોમાં, ભક્તોમાં, તમારા ચરિત્રોમાં. આમ તો અમારી જાત જ માનીની છે, બોલાવો ચલાવો તો જ માને, નહીતર અભાવ લે. છતાં પણ હું એટલી કૃપા કરું છું, વિનંતી કરું છું કે અમારા ઉપર એવી કૃપા કરજો કે તમારા થકી અપમાન પામીએ ને તો પણ અમને અભાવ ના આવ્યા સત્સંગનો. આવા સ્વભાવવાળાને પ્રભુ તમારા વિના બીજો કોઈ નભાવી શકે નહીં. સિંહ અને સર્પ બહુ માની હોય છે, સમજા ને, બહુ માની. ગારુડી છે એ સર્પને પણ વશ કરે છે, અને આજે માણસો સિંહને પણ વશ કરે છે. એની સાથે રમે છે. માન પાન આપો એને તો એને પણ ગમે, સિંહને પણ. કાંઈ ન કરે તમને, લ્યો, નહીતર માણસને ફાડી ખાય ને એમ. પણ સન્માન કરો. માન કોને નથી ગમતું આજે એમ. અરે તમે ફૂલ બગીચો વાવો એને પણ માન ખપે. એમાં જઈને તમે હારું હારું બોલો ને તો એને મજા આવે. કેવા ફૂલ ખીલ્યા છો, ગારું દો ને તો એ હુકાઈ જાય. એવા અખતરા થઈ ચૂક્યા છે કે નાના નાના છોડને તમે ગારું દો, અપમાન કરો, જેમ તેમ બોલો ને તો હુકાઈ જાય. અને એની પ્રશંસા કરો તો લીલા સમ પડ્યા હોય. હા, એક પ્રવચન અમે એવું પણ સાંભળ્યું હતું કે એટલે બધાને માન તો જોઈએ જ છીએ એમ. બોટાદથી શ્રીજી મહારાજ સુરા ખાચરના ગામ પધાર્યા છે.
નાગડકા. આમ તો લોયા અને નાગડકા સુરા ખાચરનું કહેવાય, પણ મુખ્ય નાગડકા હો. લોયામાં મહારાજ લીડા બહુ કરી એટલે પ્રસિદ્ધ વધારે થઈ ગયું, પણ મુખ્ય સુરા ખાચરને રહેવાનું એના 10 મકાન હતા, પણ નાગડકામાં બધું. લોયા તો એનો ગરાસ ખરો અને મકાન ખરું, પણ નાગડકામાં વધારે. આજે પણ શ્રીજી મહારાજને એમ કપડામાં એક ચરણારવિંદને એમ જોડ એટલે બે ની આખી પછેડી એમ ચરણાને છાપી દીધા હો, આખી ગોદડીમાંથી. એ ગોદડી હજી પ્લાસ્ટિકમાં વીટી અને રાખી છે, નાગડકામાં છે. એ મંદિરની બાજુમાં જ એનું ઘર છે. ત્યાં ભક્તજનોને પ્રસન્ન કરી શ્રીહરિ લીમડી પધાર્યા. લીમડીના ભક્તજનો રાજી કરીને પ્રભુ વઢવાણ પધાર્યા છે. હે છે આ બાજુ આવ્યા છે ઠંડાવ દેશમાં. વઢવાણમાં તુલસી દુબે કરીને બ્રાહ્મણ હતા, અને એને ભાવ હતો. મહારાજનું સન્માન કર્યું, હાર પહેરાવ્યા, સરસ મજાના ભોજનો જમાડ્યા. મહારાજ એને ત્યાં પલંગ ઉપર બિરાજ્યા. 2 હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ મને અહીંયા કને એક મોટો યજ્ઞ કરવાની ઈચ્છા છે. કયો વઢવાણમાં મોટો યજ્ઞ કરવો છે, મને ભાવ છે યજ્ઞ કરવાનો. તો તમે સંતો ને ભક્તો ને બધાને અહીંયા કને બોલાવો. સામાન કેટલો જોઈએ છે મને કયો, બધું સામાન ભેળો કરાવું. તુલસી દુબે ત્યારે કહે, અહીંયા असुरय पारा रहत तुमकु गमन लगारा सत्संग पर द्वेष रहेवारी छाने संत कु देवे मारी. મહારાજ કે અમે અહીંયા કને યજ્ઞ નહીં કરીએ. કા અહીંયા અસુરોનો ત્રાસ વધારે છે અને સત્સંગ ઉપર કેવો દ્વેષ રાખે છે. મહારાજ કે છાની રીતે અમારા સાધુઓને મારે છે. અહીંયાના બધા ગામના ગેઢેરા પણ બધા એવા છે. તમને ભાવ હશે, તમારા ગામના માણસો આવા છે એટલે અહીંયા યજ્ઞ કરાય નહીં. મહારાજ કે એક સંત કે એક હરિભગતને વિના અપરાધે મારે ને તેને અનેક બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગ્યો. અનંત બ્રહ્માંડો ભાંગી નાખ્યા હોય એવું પાપ લાગે છે. અને એક મનુષ્યને સત્સંગને માર્ગે ચાલતો હોય, સત્સંગ કરતો હોય, એની આગળ દોષ દેખાડીને વિમુખ કરી નાખવો. મંદિરમાં જાતો તો મંદિરમાં જાતો બંધ કરી દેવો, બીજો રસ ચખાડી દેવો એને. આવું કરવાથી પણ ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. એને સીધો સાધો સારી રીતે સત્સંગ કરે છે એને બગાડી નાખો. આજે એવા ધંધા થાય છે. બજાર બેઠા હોય, કોઈક આવે ને એને બોલાવે, એ અહીંયા બે એવી વાતો કરીને એને અહીંયા હોશ ન થાય, પછી ભાંગી નાખે. આ થાય છે એવી જગ્યાએ. પણ મહારાજ કે આવું કરનારો છે ને નરકનો અધિકારી થશે. એને પણ એક બ્રહ્માંડ ભાંગ્યાનો દોષ લાગે છે. એક જીવને તમે સત્સંગને માર્ગે ચડાવો તો બ્રહ્માંડ ઉગારવાનું પુણ્ય થાય. બ્રહ્માંડ ઉગારવાનું. લ્યો, કથામાં ના આવતો હોય અને તમે એને સમજાવીને કથામાં બેસતો કરી દો. મંદિરમાં ના આવતો હોય તો તમે એને હાથમાં લઈને મંદિરમાં આવતો કરી દો. એટલું કામ કરો ને, એક બ્રહ્માંડ ઉદ્ધારવા જેટલું પુણ્ય થાય છે. આટલું પુણ્ય છે જીવને ભગવાનનો સત્સંગને માર્ગે ચઢાવવામાં. બહુ મોટું પુણ્ય છે. પછી મહારાજ કે અહીંના રાજાને જે રાણી છે ને એને ભાવ જબરો છે સાધુ સંતો પ્રત્યે. ગમે એવા સાધુ હોય નિષ્કપટ ભાવે સેવે છે અને એના ચરણ ધોઈને પાણીએ પી જાય છે અને સાધુની જેવી ઈચ્છા હોય એવી સેવા કરે છે. એવો રાણીને ભાવ છે. એમના દાસ દાસી હોય એ પણ સાધુની સેવામાં મૂકી દે છે. પણ શ્રીજી મહારાજ કે સત્સંગના યોગ વિના સંત અસંતની એને ગમ પડે નહીં. એને એમ થાય કે ભેખમાં ભગવાન હોય, જેટલા ભગવા વાળા દેખાય બધી સેવા કરે, એની જેવી ઈચ્છા બધી પૂરી કરે, એનું કામ થઈ જાય. પણ
પણ સત્સંગના યોગ વિના સાધુ સાચા કે ખોટા એને અકલ ન આવે મહારાજ કે ખબર જ ન પડે એને. અને સંત કે અસંતની ખબર ન પડે તો ભવ રોગ પણ એનો ટળે નહીં, નથી ટળતો. જેનાથી ભવ રોગ મટે એવા સંતને આસુરી સંતો છે ને એ પાખંડી માને છે. અને બીજાની આગળ પણ એ તો બધા પાખંડી છે આવી વાતો કરે છે. જ્યાં આસુરી સંતનું ચલણ હોય ત્યાં સાચા સંતનું સન્માન ન હોય. મહારાજ કે તુલસી દુબેને કે તમારે યજ્ઞ કરવો છે પણ યજ્ઞ થઈ શકે નહીં તમારા ગામમાં. મહારાજ કે અમને ખબર હોય કે છતાંય મહારાજ કે તમને જો યજ્ઞ કરવાની ઈચ્છા હોય તો અમને બોલાવજો. અત્યારે અમે મેથાણમાં જઈએ છીએ, ત્યાં વાટ જોશું. તમારાથી યજ્ઞ શક્ય બને તો અમને કહેજો, તરત આવશું. કે લ્યો જેવો બનાવો એટલું યજ્ઞ બનાવી દેશું. મહારાજ કે મેથાણમાં 2 દિવસ રોકાશું અને તમારા સમાચારની વાટ જોઈએ છીએ, તમે તૈયારી કરો યજ્ઞની. એમ કહી અને શ્રીહરિ મેથાણમાં આવ્યા છે. મેથાણના ભક્તજનોને ધનભાગ ધનઘડી મહારાજને કે પ્રભુ તમે પધાર્યા, આમે આવ્યા છે. આનંદ થઈ ગયો. મહારાજના દર્શન કરીને કે પ્રભુ દર્શન દીધા, બહુ મોટી કૃપા કરી. વાજતે ગાજતે પૂરમાં પધરાવ્યા. મેથાણના ભક્તો એટલે બહુ ભાવિક. એ આખું ગામ શણગાર્યું છે, દુકાનો ને ભવનો ને બજારો ને ચિત્ર વિચિત્ર પ્રકારથી મહારાજ આવ્યા છે. બહુ શણગાર કર્યો છે. મહારાજનું પૂજન કરી ઘરોઘર પધરામણી કરાવેલી છે. અને પૂંજાભાઈના ઘરે શ્રીજી મહારાજના ઉતારા થયેલા છે. ઉતર્યા. મહારાજ કે પૂંજાભાઈ ભૂખ્યા છીએ બધા. કે અમે એના બધા કાઠીઓ ભૂખ્યા બહુ છીએ, જમવાની કંઈક સગવડ કરો. મોબાઈલની સગવડ હતી નથી, સમાચાર મૂકી દેવા સીધા ઓચિંતાને આવે. હવે એટલી વારમાં આટલા બધાને જમવાનું કેમ કરવું? મહારાજ કે અમે કઈ એમ કરશો, હરિભગત ઘણા બધા. મહારાજ બધા હરિભગત ને કે આ બધા છે ને મારા પાર્ષદો અને કાઠી ભક્તો 2 જણા લઈ જાઓ તમારા ઘરે કે જમાડો. એમાં તો વાંધો નથી ને, 2 જણાને બધા પોતપોતાના ઘરે લઈ જાઓ. મહારાજ ભલે કે બધા લઈ ગયા ઘરે હો. અને મહારાજને માટે બ્રહ્મચારી રસોઈ બનાવી. મહારાજ ઘરે જમ્યા. બાકી બધાને આખા ગામના હરિભક્તો 2 જણાને લઈ ગયા અને જમાડ્યા બધાને. પછી શ્રીજી મહારાજ કે ભક્તોને ભેળા કરીને કે જો તમે બધા સત્સંગી થયા છો તો આગળના ભક્તો સત્સંગ કરી ગયા છે ને એની થોડીક રીત તપાસવી. હો, રીત તપાસ્યા વિના સત્સંગના શુભ ગુણો નથી આવતા જીવનમાં. આગળના ભક્તો કેવા કષ્ટ સહન કરી ગયા છે છતાં પણ કેવો સત્સંગ કરી ગયા છે. ક્યારેક એવું વિચારવું મહારાજ, અને એવું વિચારવાથી જ જીવનમાં શુભ ગુણ આવશે. અલીઓ ખાચર કે મહારાજ અમે તો નાના બાળકો છીએ, માત પિતા હોય એ બાળકોના ગુના બધા માફ કરે. કેમ ના? એટલે મહારાજ કે બાળક જ્યાં સુધી નાનું હોય ને તો ત્યારે એના માત પિતા ગુના માફ કરે, પણ સમજણું થઈ જાય પછી માત પિતા માફ ને પછી લાફો ચડાવે. સમજણું થઈ ગયું પછી ગુનો કરે તો ના હાલે ને. નાનું છે, અણસમજુ છે, ત્યાં સુધી મા બાપ સહન કરી લે બધું. મોટો થઈ જાય, સમજુ થઈ જાય પછી એમ મહારાજ કે તમે અણસમજુ હો તો અમે સહન કરી લઈએ. કે એમ સમજીને પાપ કરો એ પછી સહન કરાય કે પછી તો ધોકો આવશે. મહારાજ કે લ્યો, એમ કે મા બાપ માની લીધા. મહારાજ તમે તો અમારા મા બાપ છો, અમે જેમ કરી એમ છૂટી. એમ મહારાજ કે છૂટી જવાય નહીં કે એમ માનીને કે હો. મહારાજ કે સનકાદિકો હાવ નાના હતા કે નતા? હાવ નાના, પણ સત્સંગ કરતા હતા ને અધર્મ કરતા હતા. લ્યો, એ મોટા હતા, સમજીને સત્સંગ કરતા હતા. નારદ ને પ્રહલાદ ને ધ્રુવ ને બધા 5-5 વર્ષના હતા. મહારાજ કે ત્યારથી ત્યાગ કર્યો બધો સંસાર છોડીને અને હરિભજન કરવા મંડી ગયા. એ કોઈ દાવો નથી કર્યો કે અમારા બાપ ભગવાન છે કે અમે ગમે તેમ કરીએ તો હાલે. કે લ્યો, એમ દાવો કરતા નહીં હો, સહન નહીં કરે ઠાકોરજી જરાય. મહારાજ કે વાલખીલીએ આદિ કે 60,000 ઋષિઓ છે. 60,000 એ તો હાવ નાના છે, અંગૂઠા જેટલા. લે
આટલા આટલા કેટલા સૂર્યના રથની આગળ હાલે અંગૂઠા જેટલા આટલા એટલા શરીર એના એવા 60,000 છે. એ બધા મહારાજ કે ત્યાગી થઈને હરિભજન કરે છે. આટલા આટલા છે તોય તમે તો બાલકની વાત કરો છો, આટલા આટલા પણ હરિભજન કરે છે. દક્ષ પ્રજાપતિના 11,000 દીકરાઓ, 11,000 બાલ્ય અવસ્થામાં જઈ બધા ત્યાગી થઈ સાધુ થઈ અને હરિનું ભજન કરતા. તો કોઈ ખોટા કામ કરતા નતા, હરિભજન કર્યા છે બધા. ઋષભદેવજીના 9 પુત્રો પણ નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા છે. એવી મહારાજ વાતો કરી સભામાં, કોઈ ફાંકું ન રાખે, સમજા કે નહીં? મહારાજ તરત પકડી લે. જરાક આ તો બોલ્યા નકો ગાઢ સંકલ્પ થાય ને એટલી વારમાં શ્રીજી મહારાજ પકડી લેતા. સભામાં એક માણસ એવો હોય તો એના ઉપર શ્રીજી મહારાજ વાત કરતા. એટલે એ પોતે સમજી લે કે મહારાજ મને જ કહે છે. અંતર્યામી ખરા ને મહારાજ. 2 દિવસ સુધી પ્રભુ મેથાણમાં રહ્યા. ત્યાં તુલસી દુબેના સમાચાર મળ્યા છે